ધનજીભાઈ કે ગુરુગુરા દેવના ભગવાન બોલતા હોય, મારા ગોગાના રોમ બોલતા હોય, વેળા લઈને મોકા ઝીલો ના રાજા ભગતનો નાગ ધૂણતો હું વિયાલાલાનો ગોગો ધૂણતો અને બરોબર આજની વેળા આ દેવની વેળા છે, આ જંદડી દેવની છે અને જે જેને મળ્યું એવી મજૂરી કરી છે, જે હોય વર્તા રાખ્યા છે, જે ઉજાગરા કર્યા છે, તો એનો પડ્યું રહેવા દેવ તથા જગતમાં હું વિયાલાલા ભગતનો નાગ ન કહે. પછી બરોબર વેળા થતી હશે, ભગવાનની વેળા બોલતી હશે, મારો રોમ બોલતો હશે કે નાભી આત્મો અતરણો ન ભિનાડી ઓરતો પડ્યો અને દેવ ન જાગે તો એને દેવ ન કહેવરાય. પછી ધનજી 17 મહિનો થયો ના દેવનો ધાતો નતો એટલે તમે હીરોઈના ગુધરાયા ભુવાના આગળ મોઢું ઉતારીને બેઠા એટલે ભુવા એમ બોલ્યો, હું દેવ નતો બોલ્યો, ભુવો બોલ્યો તો કે ધનજી ઓરતો રાખવો નહીં, બરોબર વૈશાખની આઠમાં આવશે અને એના પછી તમારું દેવ બિહાન વૈશાખ મહિના પહેલા એનું કોમ ચાલુ થશે. કે વેળા ધાર્યો છે પણ મનને દેવને જમતું છે એ થશે, તમારા મનનું કોઈ દાડો થવાનું નહીં. પછી કે આ દેવ વારમાં બી જાય એનો પ્રમાણ શું ભાઈ? આ દેવ તો કાલ બી જાય પણ આ બેઠું કે નહીં બેઠું એનું પ્રમાણ શું? હાજુ બાપા હાજુ ભલે પ્રમાણ વગર દેવ ને કેમ રહે? ભલે મારા આજથી 3 દાડાથી આ ધનજી કાળુથી ઓળતો તો કે માથે વરી રહ્યો અને શું થશે?